જોઈ લ્યો આપણે સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ હાઈવે. તો ફાઇનલી મિત્રો આગળ અહીં એક્સિડન્ટ થઈ ગયું છે. અમે જતા હતા મોરબી ટુ અમદાવાદ હાઈવે અને ક્યાં આવીને એક્સિડન્ટ થઈ ગયું. જો બોર્ડ લખેલું છે, બોર્ડમાં તમે વાંચી લો શેનું બોર્ડ છે. બતાવી દઈએ તમને શેનું એક્સિડન્ટ થયું છે. આગળ જો ક્રેનું લાંબી થઈ ગઈ છે. ઝૂમ કરીને બતાવી દઉં તમને. જો હા કંઈક થઈ ગયું લાગે મોટા ભાઈ. હવે જઈએ આપણે ફટાફટ બતાવું તમને. પોલીસની ગાડી આવી ગઈ છે એટલે આપણે કેમેરો નીચે રાખી દઈએ ને કે આપણે મમરા ભરી દઈશું. જોઈ લ્યો આપણે સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ હાઈવે. મોરબી અમદાવાદ હાઈવે છે. આપણે મોરબી અમદાવાદ હાઈવે ઉપર થઈ ગયું એક્સિડન્ટ. અને જો ટ્રાફિક એક રોડ ઉપર ટ્રાફિક છે અને એક રોડ ઉપર આ પલટી મારી ગયું છે, એનું કામ કરે છે. જોઈ લો. લગભગ ખુલશે હો. આમ પાછું વરે હોય તો લઈ લો ગાડી. એમ પાછું કેટલું જવાનું થશે. ગેસ પૂરી તો એટલે બધે પાછું જવું પડશે. ના તો એટલે બધે ના લેવાય. આ લગભગ સાઈડમાં તો ડબલું થઈ ગયું છે. ક્રેન સાઈડમાં જાય એટલી વાર છે. હા ઓલો ડબ્બો પલટી મારી ગયો છે. હા સાઈડમાં ઉતારી નાખ્યો છે. હા થાય ધીમે ધીમે. આવા દો આગળ. જોઈ લ્યો આટલું મોટું ડમ્પ ટેલર છે ને ઓલામાંથી પલટી મારી ગયું છે. જો આમાંથી છે ને ઉતરી ગયું. આમાંથી પલટી મારી ગયું. દેખાય ખટારામાંથી ઉતરી ગયું. ભાઈ ટ્રાફિક મોટા ભાઈ થઈ ગયું. તો જોઈ લો.